માતાજી બધાને કેમ છો બધા મજામાં। અહીંયા આજે ઠંડી ઓછી છે ને આ બની રહી છે અમારી ચાય। બાજુમાં દૂધ ગરમ કરવા રાખી દીધું છે અને છોકરાઓ કરે છે બ્રશ। સવારે જે ઉઠ્યા છે આજે રજા છે સ્કૂલની તો પછી થોડા મોડા ઉઠ્યા છોકરાઓ। છે ને આરવ તો આજે બનાવવાનું છે મગની દાળનું શાક। તો હું દાળ બાફવા મૂકી દઉં પછી થોડી વાર રહીને વિડીયો કન્ટિન્યુ કરીએ આપણે। દાળ ધોઈને પાણી નાખીને કુકરમાં રાખી દીધી છે, મીઠું નાખ્યું છે। આ ચાય થઈ જાય અને દૂધ ગરમ થઈ જાય પછી આપણે દાળ ચડાવીએ। હમણાં તો ઠંડી એટલી પડે છે ને તો દૂધ બી નથી જામતું, દહીં જમાવીએ એમને પડ્યું હોય એવી ઠંડ પડે છે હમણાં આ બાજુ। બ્રશ થઈ ગયું? હજી બ્રશ નથી થયું તો બ્રશ કરી આવો। તો હવે આપણે લોટ બી બાંધી નાખીએ। બીજું શું, છોકરાઓનું હજી બ્રશ થયું નથી તો એક કામ ત્યાં સુધી થઈ જાય મારું। ચાલો આપણો લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે, ઢાંકી દો। ચાય બની ગઈ છે। ચાને ઉતારી ચડાવી આપણે કુકર। હવે બરોબર થઈ ગયા? બ્રશ થઈ ગયા તમારા? હા, બ્રશ થઈ ગયા। હેલો, વાટકા લઈ લીધા છે, નાસ્તાના ડબ્બા લઈ લ્યો હવે। શું? હેપી હેપી બિસ્કિટ લઈ લીધા। અચ્છા, હેપી હેપી બિસ્કિટ ખાઈશ? હા, મમરાનો ડબ્બો લઈ લીધો। મમરાનો ડબ્બો આવી ગયો છે। હવે ખાલી ચાય દી ઇંતજાર। તો હાલો આપણે ચાય લઈ જાય। હાલો ચાય આવી ગઈ છે। ચાલો ચા ગાળી દો છોકરાઓને, ચા પીવાનું ચાલુ ન કર હજી મોડું કરશે। જો દોસ્તો મમરા, ચા, બિસ્કિટ છોકરાઓ। ચાલો આપણે ચાય નાસ્તો કરી લઈએ, પછી મળીએ। મારો નાસ્તો થઈ ગયો છે, બેન અમારા કરે છે પોતું, ચા ને બધી ઢોળી હતી। રાખીએ પોતું। હાલો આપણે લસણ ખોલી લઈ શાકમાં નાખવા માટે। નાસ્તો અમારો થઈ ગયો છે, લસણ ખોલી લઈ અને હવે બેન અમારા કરશે ઝાડુ પોતા। આજે રજા છે, ઝાડુ પોતા એ કરશે, રસોઈ હું બનાવીશ, ટિફિન મોકલવાનું છે દુકાને અમારે। લસણ ફોલાઈ ગયું છે। બેન હવે ઊભા થાવ, તમે તમારું કામ કરો, અમે અમારું કામ કરી। આરવ જાય છે રાજકોટ। બાય બાય। એના મામાના ઘરે રાજકોટ જાય છે, મારો કામ પડ્યો છે, હું મારું કામ ચાલુ કરી લઉં। પહોંચી ગયો રાજકોટ તું સપનામાં? હા, ઈ તો એના મામાની ઘરે રાજકોટ એને બહુ ગમે। બ્રુનોની યાદ આવે છે। જો મમ્મીએ રોટલી બનાવી લીધી છે, હવે મમ્મી ટિફિન પેક કરે છે। આ નાની નાની રોટલી મારા પપ્પાને જોઈએ અને આવી રોટલી અમને ભાવે એટલા માટે મમ્મી મોટી રોટલી બનાવે। જેમ મમ્મી ટિફિન પેક કરી લેશે તેમ હું દુકાને જઈશ ને ટિફિન દઈ આવીશ।
ટિફિન ભરાઈ ગયું છે. હું સૌમ્યાને મોકલું દુકાને અને ભાઈને ભૂખ લાગી ગઈ તો ભાઈ બેસી ગયા છે જમવા. તો હવે બેન જાશે ટિફિન દેવા માટે. તો જો બેન અમારા નાઈ લીધું છે, સન્ડે છે, વાળ ધોવાઈ ગયા છે. અમે જોઈ છીએ તારક મહેતા. હું અહીંયા જ મારા બ્લોગને એન્ડ કરું છું. મને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો. વધારેથી વધારે સપોર્ટ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય. જય માતાજી. હાલો આપણે શાક બનાવીએ. લસણની ચટણી ખાંડીને રાખી દીધી છે. આમાં ટમેટા ને એવું કાંઈ નહીં નાખું, કેમ કે મારા હસબન્ડને હમણાં ડૉક્ટર ના કરે છે ટમેટા, બટેટા, રીંગણા એ બધી થોડી આઈટમો ના કરી છે પરેજ કરવાની. તો કાલે પણ મેં મેગી બનાવી હતી તો એમાં બી મેં ટમેટા નહોતા નાખ્યા. તમે મારા શોર્ટ્સ વિડીયોમાં જોજો, મેગી બનાવી હતી, દેશી મેગી. બહુ સરસ રેસીપી છે. ગરમ છે. 2 પાવડા તેલ નાખી દીધું છે. આ જો સરસ દાળ બફાઈ ગઈ છે ને આ ચટણી બનાવી લીધી છે લસણવાળી. એમાં મેં બધું નાખી દીધું છે, હળદર, ધાણો પાવડર ને એવું બધું મસાલા નાખી દીધા છે. તેલ ગરમ થાય એટલે રાઈ ફોડી નાખી અને કરું વઘાર. રાઈ નાખી દીધી. રાઈ મસ્ત જો ફૂટવા માંડી. મને એવો કાચો વઘાર જરાય ન ગમે. અમુક એવો કાચો વઘાર થઈ જાય પછી રાઈ મોઢામાં આવે ને તો જરાક કડછી લાગે. એટલે એકદમ રાઈ ચટકી જાય ને પછી જ વઘાર બીજું કાંઈ નાખવાનું. આ નાખી દીધી છે હિંગ અને આ નાખી દીધી આપણી ચટણી. આમાં ટમેટું નાખો ને, લીલા મરચું, ટમેટું તો બી બહુ સરસ લાગે. હમણાં ડૉક્ટરે ના કરી છે એટલા માટે અમે નથી ખાતા. આ દાળ નાખી દીધી છે. દાળ સરસ એવી બોઇલ થઈ ગઈ છે, એકદમ સરસ. મેં લસણ ખાંડવા ટાણે જ મીઠું નાખી દીધું હતું, કેમ કે લસણ એક રસ ખંડાઈ જાય એટલા માટે. જો શાક વઘારી નાખ્યું છે. ટમેટું નથી નાખ્યું તો બી સરસ લાગે છે કલર. તો આપણું શાક બની ગયું. હજી રોટલી બનાવવાની બાકી છે. શાક બનાવે ત્યાં સુધી હું બહાર આટો મારી આવું. આજે તો મસ્ત જેવી ધૂપ ખીલેલી છે. જોઈ આવું વોશિંગ મશીન ક્યાં સુધી પહોંચ્યું. હજી પાણી ભરવાનું એ બાકી છે. પાણી ભરી દો પછી મળું. પાણી ચાલુ કરી દીધું છે. જાઓ અને હવે ઝાડુ ચાલુ કરી નાખું. તો 2 રૂમનું બધું કરી નાખ્યું છે. હવે ઝાડુ ચાલુ કરી નાખું. મમ્મી તમારું કામ ક્યાં સુધી પહોંચ્યું? બસ હવે રોટલી બનાવીશ. મારી મમ્મીની સ્પીડ તો જો કેટલી ઉતાવળથી. એક બનતી જાય, એક શેકતી જાય. 5-10 મિનિટમાં મમ્મીની રોટલી એ પૂરી થઈ જાય. હવે મારી મમ્મીને રોટલી બની જશે તો તેમાં જ હું જઈ ટિફિન દેવા દુકાને.